જેમ જેમ માનવ જાતનો પસારો થયો એકમાંથી એક નીકળ્યા એટલે એમાંથી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદીઓ, મોગલો, બૌદ્ધો આ બધું વિભાજન મૂળમાંથી આ રીતના થયું. પણ એમાં વિભાજન હિન્દુઓ કહે છે અમારું, મુસલમાનો કહે અમારું, મુસલમાનો કહે મારા અલ્લાહ ભગવાન, હિન્દુઓ કહે મારા રામ ભગવાન, મારું તારું ચાલે છે. અહીંયા પરમગુરુ કહે કે એ અંશ મુખ્ય નહીં, કલ્પના જલ્પના મનતણી ગુજરીના આન્ય નહીં કોઈ દૂજો. એ અંશ તારા મનમાં આવી મારા તારાની જે કલ્પનાઓ જલ્પનાઓ થાય છે એને તું છોડી દે. તું તારો વિચાર કર, તું કોણ છું, તું આવી ક્યાંથી, શરીર છોડીને ક્યાં જવાનો, તને જે ઉત્પન્ન કરનાર સર્જનાર છે એનું ભજન કર. અને તું જે ભૂલી ગયો છે એ ઘરને હું બતાવવા માટે આવ્યો છું. તો આ માયામાં ફસાઈ ગયો છે અને ભજન કરે છે તો દેવી દેવતાઓ ઈશ્વરી અવતારો, અને દેવી દેવતાઓ ઈશ્વરી અવતારોનો તો પરમ ગુરુ કહી રહ્યા છે કે સર્જનહારે ઉત્પન્ન કર્યા છે. પરમ ગુરુ કે માનવીય સર્જનહારે આ સૃષ્ટિ રચી એ પહેલો માનવ ઉત્પન્ન કરેલો, એટલે આખી સૃષ્ટિ વિશેની હકીકત હું જાણું છું. જો ગમે તે સહેજ અવાજ થાય તો એ આપણું મન છે એ જો જતું તો પછી માલિકનું ભજન કરવાનું છે, આપણું મન માલિક સાથે જોડવાનું છે. તો પછી જે વાગશે ધડાકા ભડાકા થશે તો આપણું મન જો જશે ના પહોંચે. યાદ રાખો, એટલે શું કરીએ તો આપણું મન ગમે એટલા ભડાકા થતા હોય પણ આપણું મન છે એ માલિક સાથે જોડાયેલું રહેવું જોઈએ. જો આ પ્રમાણ સાથે પરમ ગુરુ બતાવી રહ્યા કે આપણું મન કેવું મોકળું છે, દોડા દોડ કરે છે, સારું ખોટું. જો આ કર્મનો સિદ્ધાંત છે એ આ મનથી 95% કર્મ કરે છે. આપણે મનમાં જેવો વિચાર કરીએ એવું કર્મ આ અંશની અંદર લખાઈ જાય. યાદ રાખો, તમે અહીંયા છો જો પાડોશીના ઘેર ગાડી કાઈ તો એનું પેટ્રોલ ના ભરે એટલું તમારું લોહી બની જાય. આવો વિચાર આવે કે નહીં આવે? તો બધા એવું વિચાર કે મારા પાડોશી મદદ લાવો, હું 10, 20,000, 50,000 ની મદદ કરું. આવો વિચાર આવે છે? આવા પૈસા આવવાના નથી, પણ આવો વિચાર આવે તો આ આંતરી અંદર સારું કર્મ લખાઈ જાય છે. અહીંયા કૈવલ કરતા કહી રહ્યા છે કે તમને જ્યારે મેં આ માયામાં મોકલ્યા, માનવ ઘાટમાં મોકલ્યા, દેવ ઘાટમાં મોકલ્યા, દાનવ ઘાટમાં મોકલ્યા, તો એ દરેક અંશને કર્મ કરવાની સત્તા આપીને જ મોકલ્યા. પણ તમે જે કર્મ કરશો એનું ફળ સર્જનાર કે હું આપું. અને તમે જે કર્મ કરશો એ ઉપર કોઈ વિધાતા લખતો નથી. આ શરીરનો સંચાલક અંશ છે, એ અંશની અંદર આપણો બધો કર્મ લખાઈ ગયો છે. અને જ્યારે શરીર છોડીએ ત્યારે સંગાથી શું આવવાનું? કાકા અંશ છે એ મળતો નથી અને કર્મ બધો અંશની અંદર લખાઈ ગયો છે. એટલે આ શરીર છોડાય એટલે અંશ હું ગાદી ઉડી જાય, કર્મનું ઓટલું. હવે આપણે બધા કેવું કહીએ છીએ કે જે સાથે નથી આવવાનું એ બધું ભેગું કરીએ છીએ. બધું એ હોય પડી આવવાનું છે તારે બધું ભેગું કરીએ છીએ, પણ જે સાથે આવવાનું છે એ કરતા નથી. તો સાથે શું આવવાનું? સારું કર્મ. તો આપણે એવું કરીએ કે પરમ ગુરુની ઉપાસના કરીએ, એમના ભજન કીર્તન કરીએ, એમની યાદ કરીએ, એમની પંચોપચાર વિધિની પૂજા કરીએ. એના માટે અત્યારે ગુરુજી આપણને કેટલાય પ્રયત્નો કરી રહ્યા છે. જો તમે પંચોપચાર વિધિની દરરોજ પૂજા કરો, કસરાથી કરો, સવારે ઉપાસના કરો, સ્વાધ્યાય ઉપાસના કરો, ગામની અંદર બાળ સંસ્કાર ચાલુ કરો, બાળકોને ભેગા કરી બાળકોને 1 કલાક આવું જ્ઞાન આવી સમાજ આપો, નમસ્કાર કરતા શીખવાનું. ગુરુજીનો અત્યારે હાલ અમૃત જન્મોત્સવ ચાલી રહ્યો છે. અમૃત જન્મોત્સવ નિમિત્તે આપણા જ ગુરુ છે, જગત ગુરુ બન્યા. 127 સંપ્રદાયના, આખા ભારતના 127 સંપ્રદાયો, અને એ સંપ્રદાયના મુખ્ય જે આચાર્યો ખરા એ આચાર્યોએ ભેગા થઈને એમને જગત ગુરુ બનાવ્યા. જગત ગુરુ તો બનાવ્યા પણ આખા ભારતના જેટલા સંતો છે તમામ સંતોના અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ આ 4થી વખત પણ બનાવ્યા. તો કઈ તાકાત હશે ને? એટલે કહેવાનો ભાવ કે આવા જગત ગુરુને માનો. તમારે એવી ઈચ્છા છે કે મારા ઘેર લાવવા,
મારા ઘેર પધરામણી કરાવી છે. પરમ ગુરુ પાદુકાને જગતગુરુની પધરામણી કરાવી હોય તો આપણું જન્મોત્સવ નિમિત્તે ગુરુજી આપણા માટે આયા મૂકેલું. કયો આયા? તો સિક્કા તુલા, મુદ્રા તુલા. મુદ્રા એટલે સિક્કા, 5 નો, 10 નો, 25 નો, 20 નો સિક્કો, એ બધા સિક્કા દ્વારા ગુરુજીને તોલવાના. 25,000 રૂપિયાના સિક્કા લાવો તારે એ સિક્કાથી તોલો. એટલે ગુરુ ગાદીની અંદર આપણે 25,000 રૂપિયા ભરી દઈએ તો એ ગુરુજીની આપણને મુદ્રા તુલાનો લાભ મળશે અને આપણા ઘેર જગતગુરુની પધરામણી થશે, પરમ ગુરુ પાદુકાનું પૂજન કરવાનો લાભ મળશે. તો આવો કોઈનો ભાવ હોય તો મને જણાવજો. લગભગ આપણા બીજા કોઈ ભાગની 21 મુદ્રા તુલાઓ લખાઈ ગઈ છે. એટલે આગળ કોઈને મુદ્રા તુલાઓ લખાવી હોય તો મારો સંપર્ક કરજો. ભલે અન્યાયી હોય કે ના હોય એવું ના વિચારવાનું. જગતગુરુનો અર્થ એવો થાય કે આખા વિશ્વના ગુરુ. અને એ પદવી મળવી એ મહા મુશ્કેલી, પણ ગુરુજીને સામેથી જગતગુરુની પદવી મળી છે. તો એમની કંઈક તાકાત, કંઈક વિભૂતિ હોય તો જ આ બધું બની શકે. એટલે આપણે બધા એના ગુરુજી આપણને આ બધા જુદા જુદા આયામો, ધન અર્પણ કરવા માટેના આયામો આપ્યા છે. એટલે એના માટે અમારે ગઈકાલ મીટિંગ થઈ અને એક ભાવ ફેરીનો કાર્યક્રમ રાખવાના છીએ. હવે એક ગામના ભક્તજનો આ ગામમાં, આ ગામના ભક્તજનો બીજા ગામમાં જાય અને ઘર ઘર સંપર્ક કરે, ઘર ઘર પરમ ગુરુની ઉપાસના થાય. ઘણા અત્યારે પ્રશ્નો કરતા હોય કે અમારું ઉપાસનામાં કોઈ આવતું નથી, બાળકો ઘેર છે જ નહીં, અમે ડોશી હોશીએ, અને બાળકો તો બધાએ બીજાપુર જતા રહ્યા કે અમદાવાદ જતા રહ્યા. તો આપણી એક ફરજ થાય છે કે આપણા બાળકો જો રહેતા હોય તો અઠવાડિયામાં એક વખત ભેગા બેસે અને ભેગા બેસીને ઘેર ઉપાસના કરે, 5 પ્રકારની વિધિથી પૂજા કરે. કઈ વિધિ? 5 પ્રકારની: ચંદન, ચોખા અને ફૂલ. આ ત્રણથી પૂજા. અને ચોથી પૂજા કઈ? આરતી. અને 5મી પૂજા કઈ? ધન અર્પણ કરવું. જેમાં આપણે નાના હતા બચત માટે ગલ્લો લાવતા, કહી દેવાનું એક ગલ્લો લાવી દેવાનો અને જ્યારે ઉપાસના કરે એટલે ઘરના બધા રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 50 રૂપિયા હોર કે ગલ્લામાં પરમ ગુરુને અર્પણ કરવાના. અને એ જે આપણા ધન ભેગું થઈ ગુરુ ગાદી અથવા આપણા મંદિરની અંદર આપણે અર્પણ કરી શકીએ. માલિકને અર્પણ કર્યું કહેવાય, ધન અર્પણ કર્યું કહેવાય. અને ગુરુજી આપણા માટે આપણા બધાને આવી રીતના કંઈક ના કંઈક ધાર્મિક ક્રિયા કરવા માટેનું માર્ગદર્શન આપી રહ્યા છે. એટલે અહીંયા બેઠા તો બધા એવું ના માનતા, પણ તમે જે ઈષ્ટદેવને માનતા હોય એની આ રીતની દરરોજ પૂજા, વિધિ, આરતી, દર્શન આ બધું કરજો. પણ મને ખબર નથી હોતી કોઈના મંદિરમાં ધન અર્પણ કરવાનો ગલ્લો નથી. ઉપાધિ થાય, પૈસા તો નાખીએ તો ઉપાધિ થાય. ના, ધન અર્પણ કરવાનો. અહીંયા પરમ ગુરુ કહ્યા છે કે તમે ખેતરોની અંદર 1 મણ ઘઉં વાવો છો તો 60 મણ પાકીને આવે છે. એમ 1 રૂપિયો નાખશો તો તમારા 60 ગણા થઈને પાછા આવશે. પણ અખતરો એ કર્યો છે ને, અખતરો તો કરી જુઓ, 12 મહિના રિઝલ્ટ મળશે, ચોક્કસ મળશે, ના મળે પણ આ આપણે ગુરુજી આપણને પરમ ગુરુ આપણને બતાવી ગયા છે કે આ પ્રમાણેની આપણે પ્રવૃત્તિ કરવી પડશે, છૂટકો નથી. જો ગીતાની અંદર પણ કૃષ્ણ ભગવાને કહ્યું છે ભાઈ કર્યા વગર કશું કરશે નહીં. તમે અહીંયા ખાટલામાં ઊંઘો છો, ઊંઘેલા છો, તરસ લાગી છે, તે આખી રાત સુધી બોલે છો શું? પાણી, 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 પાણી. બોલો, તરસ પાસે ઊભા થવું પડે, માટી જોડે જવું પડે, પ્યાલો ભરવું પડે, પાણી પીવું પડે તો જ તરસ છીપાય. એટલે આ કથા હોપર કરશો તો કશું મળશે નહીં. પણ કથા હોપર્યા પછી આજે કહ્યું એ પ્રમાણેની ક્રિયા કરવી પડશે. બોલો, ક્રિયા ચાલુ કરી દેજો, ચાલુ કરી દેજો. ડરતા નહીં, કોઈને બતાવવા માટે નહીં કરતા, પોતાના માટે કરવાનું છે. માલિક સર્વજ્ઞ છે, એ બધાય નહીં ઉપર નજર રાખી રહ્યો છે.
અને એની દ્રષ્ટિ સર્વજ્ઞ છે, એટલા માટે જ આપણે જેવો કર્મ કરીએ છીએ એ પ્રમાણેનું ફળ જુદું જુદું આપો છે. જો બધાની એમને જો ખબર ના હોત તો બધાને દુઃખ આપવું તો બધાને સુખ આપવું, પણ ના, ઘરમાં 5 વ્યક્તિ હોય તો આ એક દુખી હોય એક સુખી હોય. ઘરમાં 3 દીકરા હોય તો એ 3 માંથી 2 દુખી હોય ને એક સુખી હોય છે. એનું કારણ બીજું કોઈ જ નહીં, એ પોતાના પૂર્વજન્મનું કર્મનું પોટલું જેવું લઈને આવ્યો હોય એવા પોટલા પ્રમાણે એને સુખ દુઃખ મળે છે. એટલે મનની અંદરથી મનમાં જે કોઈ અંધશ્રદ્ધાઓ હોય, વેમ હોય, દોરા ધાગા, આ બધું તમે છોડી દો. અહીંયા માત્ર ને માત્ર સર્જનારે દરેકના માટે કર્મ નામનો કાયદો બનાવેલો છે. એટલે કર્મ જ આપણને સુખ દુઃખ આપે છે. આપણા જો માની લેવાનું કે માનો કે તમારા કોઈક વખત એવું ભવ્ય દુઃખ ઘેર આવી ગયું તો ડરવાનું નહીં, યાદ રાખો. દુઃખ આવવાનું કારણ હોય તો સમજી લેવાનું કે મારું કોઈ પૂર્વજન્મનું દુષ્કૃત કર્મ હશે એટલે માલિકે દુઃખ આપ્યું છે, એટલે એ વખતે માલિકનું ભજન વધારે કરવાનું. ત્યારે આપણે બધા શું કહીએ છીએ ખબર છે, જ્યારે દુઃખ આવે ને તારા માલિકને ગાળો દઈને ગીતા બહુ બગાડ્યું છે, તને રોજ યાદ કરું છું, તારા મંદિરમાં રોજ આવું છું તો એ તું મને આટલું બધું દુઃખ આપ્યું. જો આપણી બધાની સ્થિતિ કેવી છે એમાં સુધારો કરો, બસ પરિવર્તન લાવો. કર્તાનો કાયદો છે, મારો તમારો કોઈનો નહીં. કહે આવું શું તને કર્મ કરવાની સત્તા આપું છું, તું જેવું કર્મ કરે એ પ્રમાણેનું ફળ તને હું આપીશ. કૈવલ કરતા સર્જનહાર સર્વજ્ઞ છે, બધાયને ખાન પાન ઘાસ ચારો જો જોઈએ, જેવો જોઈએ, જેટલો જોઈએ, કીડીને કણ હાથીને મણ બધું મળશે નહીં મળતું. હવે સાથે આપણે બધાને કર્મ કરવાનું છે, સારું કર્મ કરવાનું છે, પણ આપણે પૂર્વજન્મમાં કે આજન્મમાં કોઈ દુષ્કૃત કર્મ કર્યું હોય એટલે માલિક પાછું કેવું કરે છે ખબર છે? આજે માનો કે આખા દિવસમાં આપણે અડધો હારો કરે, અડધો ખોટો કરે, અડધો હારો કરે, અડધો ખોટો કરે, બધાય દાનો કર્મ બધો આપણા આત્માની અંદર લખી ગયો છે. પણ સર્જનારું કરે છે ખબર છે? તો પહેલી જવાનીમાં સારું કર્મ કરેલું હોય એનું સુખ પહેલું અંધી છે, અને પાછળની જિંદગીમાં બધું દુઃખ આપે છે. કેમ આપે છે? ખાટલામાં પડ્યો પડે દુઃખ ભોગવે છે, છોકરાને રમતો ના કરે. આ માની કે આ બધું એ જોવું છે. પણ આપણા બધાની ભૂલ કેવો પડી ગઈ છે કે બધી બાજુથી દુઃખ આવે ને એટલે આપણે બેલો ડરી જાય છે, બેલો ડરી જાય એટલે શું કહે છે, હવે જોરાવો તા આવે છે ને એમ હાલ જોરાવશો કે ના થાય? કુવા છે તરત જ કહે તમારા માતાજીનું નડતર ના નવરાત્રામાં તમે નવમા નોરતા ફળના ખેતરમાં ગરબો મૂકવાનો તો તે ભૂલી ગયો તો ત્યાં દુખાય વાત બનાવતો તો ચોવા લાગવાની. અને કદાચ તમે એ વાત ના સ્વીકારો તો ભુવાઓ ત્યારે ગરીબના જોરદાર જો પાવરફુલ ભુવાઓ છે. ભૂગે છે તમારા દાદા જતા રહે થયા છે. અને હવારે ખેતરમાં તો પાછા દેખો હોય પેલો સાપ દેખાય. રાત્રે ભુવાએ કહ્યું સવારે ખેતરમાં પેલો સાપ દેખાયો એટલે તરત જ પાછા ભુવાને બોલાવી ગયા, તું રાતી કે તો એ વાત સાચી ને ગયો અમારે દાદા હતા ને થયા છે જે તમે કેવો બાજુ ઠેકો પાડો. હવે ઠેકો પાડવા માટે પાછળ તમારું હતા તમે વિશાળ દ્રષ્ટિ વિચારો. હું નહીં બોલતો, પરમ ગુરુ કહે અત્યારે તમારા ખેતરે ખેતરે જે દેવીઓ થઈ છે ને એ દેવીઓ થવાનું કારણ શું છે? કાકા દેવી બનાવવા કોક વિધિ કરે તો તમે લાખ પેલા ખા લો, પાર્ટી પછી જોવો સારી પાર્ટીઓ પોટ લાખે ભૂવો આવે મને ભૂવો પોટ લાખ મેળા લઈ જાય નહીં ને કોક તો બતાવવું પડે, દેવી કરવી પડે. આ સ્થિતિનું નિર્માણ છે હાલ. આપણે ટાઈમમાં કોઈ ભૂવો તો નહીં ભૂવાની વાત આપતો નથી, પણ હાલના કળિયુગના ભૂવાની જે કર છે એ કર બતાવો. ભૂવાની જે તે સમયે જરૂર હતી જ્યારે આખી દુનિયા અંધશ્રદ્ધામાં હતી એ દિવસે જગતના જીવન ડરના માર્યા પણ કંઈક કરે એટલા માટે જરૂર હતી. પણ હવે જમાનો ફાસ્ટ આવી ગયો છે. આપણે પહેલા જંગલમાં સંઘર્ષ જતા હતા, અત્યારે આપણે ચાલીને જંગલમાં જવાનો ટાઈમ નથી અને એટલું ચાલીએ શકાતું નથી. પહેલા શું પહેરતા હતા? થેપાલું, મોજડી, ખમીસ, ઉપર ટોપી. અને અત્યારે પહેરવેશ બદલાઈ ગયો, ચાલવાનું બંધ થઈ ગયું.
ઈ મોકે છે અમારો તો જમાનો બદલાઈ ગયો અને તાર મીઠું બાપા કે ના મારા બાપ દાદા તો સજા પડતા હતા એટલે અમારો તો ઉપર લીજ તમાકુ લોકો આવી ગયો બરો ના બરો પણ સમજણના ઘરમાં આવી તમે ના બરો તો એ કોઈ વધુ નહીં આવે કોઈ જે નુકસાન કરે તો હું તમને આપી દઉં કોઈ નુકસાન નહીં કરે ગેરંટી આવે પણ સમજ દો આપણા બધાને કેવું કેવી પડી ગઈ ખબર છે છોકરું મળે થાય ને એટલે પછી શું કહે છે સંબંધી પાછો આવો સંબંધી આપણને કહી દે છે કે પેલા પીરની બાધા રાખી દીધી તું હેરાશ અને તું ના રાખે તું ના મળે તો મૂળ આપે પાછળ ઉડી હાલ આવી રીતે શ્રદ્ધા એટલે તમે હિન્દુ છો રામ ભગવાન મોનો છો પછી મુસલમાનની બાધા રાખો પીરની બાધા રાખો કદાચ રામ ભગવાનની કે ભરણ ગુરુની બાધા રાખો તો બરાબર और जगतना जीवो एवी ब्रह्मजान में पड़ा कि હું માનું છું એ જ સાચું હું કહું છું એ જ સાચું હું કરું છું એ જ સાચું અહીંયા પરમ ગુરુ શું કહી રહ્યા છે જે સાચું છે એ પકડો સાચું એ માનું કરો તમને આ સત્ય સનાતન હકીકત બતાવવા માટે આવ્યું કે આપણે બધા એના સમજવાનું છે સમજણના ઘરમાં આવીને આવી બધી જે ક્રિયાઓ મનની અંદર જે આપણને વહેમ પેદા થાય છે એ વહેમ શાના કારણથી પેદા થયું એનું ચિંતન કરો બાકી જોવા જશો તો બસ કશું નથી જ્યારે દુઃખ આવે ત્યારે સમજી લેવાનું કે હે માલિક મારું કોઈ પૂર્વજન્મનું દુષ્કૃત કર્મ હશે એટલે તમે મને આ દુઃખ રૂપી પ્રસાદી આપી છે સ્વીકારી લેવાનું કા દુઃખ આપી એ તમારી પ્રસાદી છે તમારા કાયદા પ્રમાણે અને એ પ્રસાદી હું સ્વીકારું છું કદાચ આવી પ્રાર્થના કરશો તો પરમ ગુરુ કે જો એના બધા જ દુઃખ માફ કરો હવે પ્રશ્ન પાછો થશે ભાઈ પરમ ગુરુની ઉપાસના કરવાથી શું ફાયદો અને બીજા દેવી દેવતાઓ ઈશ્વરી અવતારોની ઉપાસના કરવાથી શું ફાયદો આ જાણવું જરૂરી કેમ જાણવું જરૂરી છે કયો સૃષ્ટિના સર્જનહાર કહી રહ્યા છે કે હું દેખાતો નથી પકડાતો નથી મારું કોઈ સ્વરૂપ નથી મારો કોઈ ઘાટ નથી મારો કોઈ આકાર નથી મારો કોઈ ફોટો નથી એટલે હું આ રચનાની અંદર આવી શકું નહીં અને રચના જે રચયિતા હોય રચનાની અંદર આવી શકે નહીં દાખલો આપું આપણે બધા ખેડૂત છીએ ખેડૂત આપણે બટાકા પકવીએ છીએ મગફળી પકવીએ છીએ બોલાડો અત્યાર સુધીના ખેડૂતમાં કોઈ ખેડૂત બટાકાનો દોણો બન્યો મગફળીનો દોણો બના કેમ ખેડૂત છે એ અનાજ કઠોળ તેલીબિયો મગફળી જે કઈ છે એ બધાનો ઉત્પન્ન કરનાર છે રચનાર છે બનાવનાર છે એટલે ખેડૂત કોઈ દારો રચનાની અંદર આવી શકે નહીં કુંભારે માટલો બનાવ્યો તો કુંભાર કોઈ દારો માટલું ના બની શકે અરે કોઈ પણ વસ્તુ જે વસ્તુ આ પંખો જેને બનાવ્યો તો પંખો બનાવનાર જે એન્જિનિયર હોય કે કારીગર હોય એ કોઈ દારો પંખામાં ના હોય એમ સૃષ્ટિના સર્જનાર કહી રહ્યા છે કે મેં આ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે એટલે આ રચનાની અંદર હું આવી શકું તેમ નથી પણ મારી દીર્ઘ દ્રષ્ટિથી મેં નજર કરી જેમ ખેડૂત છે એ ખેડૂતે માનો કે મગફળીઓ બનાવી છે તૈયાર કરી છે પછી મગફળીઓ બગડવા મળે હરવા મળે અનાજમાં હરી જાય કે કોક બગડવા મળે તો ખેડૂતને ચિંતા થાય કે ના થાય એમ સૃષ્ટિના સર્જનાને પણ ચિંતા થઈ કે મારી જે રચનાની અંદર મેં મારો જે છોકરો મોકલ્યો છે એ છોકરો બધો અવળા રસ્તે ફસાઈ ગયો છે મન ભૂલી ગયો છે અને દેવી દેવતાઓ ઈશ્વરી અવતારો જુદા જુદા મારા ભગવાન તારા ભગવાન લરમલરામાંથી ના માયામાંથી આ 84 ના ચક્કરમાંથી બહાર નીકળતો નહીં હવે નથી નીકળતો એનું કારણ આદ્યશક્તિ એ પોતમો એ બંધ કર્યો છે એટલે સૃષ્ટિના સર્જનાને ચિંતા થઈ કવા જગતના જીવોને જાગૃત કરવા માટે પોતમાવેદને ઉજાગૃત કરવા માટે પરમ વિશેષ અંશ પરમ ગુરુ સૌ પહેલા ઉત્પન્ન કર્યા હતા એમની સાનિધ્યમાં હતા અને એ હકીકતને જાણતા હતા એટલે એમનો પોતમો વેદ લઈને મોકલ્યા છે 250 વર્ષ થયો છે જેમ 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 પોતમાવેદનું જ્ઞાન થશે એમ એમ આપણને માયા પ્રત્યેનો ભાવ ઓછો થશે અને માલિક પ્રત્યેનો ભાવ વધશે જો સમજવાનું તો બસ સમજણના ઘરમાં આવો મારું તારું અમારું તમારું મારા તમારા છોડી દો બસ જોઈએ જો એક વસ્તુ યાદ રાખો બધાયના સર્જનાર એક જો બધાયના ભગવાન જુદા જુદા હોય તો મોડલ જુદો હોત કરાવો
કોકનો રંગ કાળો મૂક્યો હોય, એક નાક કોઈના પાછળ મૂક્યું હોય, એક ઓખ પાછળ મૂકી હોય, તો કોઈ ફેરવવું ના પડે. ભગવાન જુદા હોય તો મોડલ જુદો હોય કે ના હોય? પણ ના, બધાનો સર્જનાર એક જ છે, એટલે મોડલ પણ એક છે અને રૂઈનો રંગ પણ એક જ છે. ચાર પ્રકારની જે આહાર, નિદ્રા, ભય, મૈથુન, આ ચાર પ્રકારની ક્રિયાઓ પણ 84 લાખ પ્રકારના તમામ ઘાટોની, દેવોની પણ, દાનવોની પણ, માનવોની પણ, બધાયનો વિચાર કરો. બધાયની ક્રિયા આપણા જેવી છે. એટલે એના ઉપરથી આપણે નક્કી કરવાનું કે સૃષ્ટિનો સર્જનાર ન્યારો છે, અલગ છે. હું કોણ? સૃષ્ટિના સર્જનારનો એક અંશ. આવે ક્યાંથી? સર્જનારના ધામમાંથી. શરીર છોડીને ક્યાં જવાનો? તો સર્જનારના કાયદા પ્રમાણે આપણે બધાએ જેવા કર્મ કર્યા છે, કર્મ પ્રમાણે સર્જનાર આપણી જો ગોઠવણી કરશે ત્યો જવા. બોલો અત્યારથી નક્કી કરવું છે, જો નક્કી કરવું છે તો હું રસ્તા બતાવી દઉં. 4 રસ્તા છે. અને 4 રસ્તાઓ એવા છે કે તમે એના ઉપરથી તમે જઈ શકો. તો તમે એક રસ્તો બતાવી દઉં ટૂંકો. કે ભાઈ આપણે માનવ ઘાટમાં નર દુષ્કૃત્ય કર્યો છે, તો માનવ ઘાટ સિવાયના 83,99,999 પ્રકારના બીજા જે ઘાટો છે કે જેને બોલતી ચાલતી 2 અક્ષરો નહીં આપ્યા, કેટલાકને 2 અક્ષરો જ આપ્યા છે, આપણને 52 અક્ષર આપ્યા. એટલે દુષ્કૃત કર્મ કરશો તો જેલમાં જવું પડશે. નર સુકૃત કર્મ કરશો તો માનવ ઘાટમાં આવશે. અને નર સુકૃત કર્મની સાથે માનો કે કોઈ રામ ભગવાન, કૃષ્ણ ભગવાનનું ભજન કર્યું તો એ વૈકુંઠમાં જશે. શિવજીનું ભજન કરશે તો કૈલાસમાં જશે. આદિશક્તિ માતાજીનું ભજન કરશે તો શક્તિ લોકમાં જશે. નિરંજનનું ભજન કરશે તો નિરંજન લોકમાં જશે. આ ત્રીજા પ્રકારનો. પૂજાઓ કોઈ ખોટી નહીં, દેવી દેવતાઓ કોઈ ખોટા નથી, પણ 14 લોક, તમામ દેવો જેનો આપણે ભજન કરીએ એ દેવો પણ, અરે પરમ ગુરુ પણ સૃષ્ટિના સર્જનહારે ઉત્પન્ન કરેલા છે. એટલે એકેય અંશનું કલ્યાણ થશે નહીં. ભજન કોનું કરવાનું? માનવ ઘાટની અંદર રહી અને આપણા જે સર્જનહાર, એવા સર્જનહારનું ભજન કરવાનું. સર્જનહાર કોઈ મૂર્તિ નથી, ઘાટ નથી, ફોટો નથી, સ્વરૂપ નથી. એટલે પરમ ગુરુ અને કૈવલ કરતા વચ્ચેના સંવાદની અંદર વિશ્વબ્રહ્મ વિદ્વાનની જે ગ્રંથ આ 5મા વેદનો એક ભાગ છે, એની અંદર સૃષ્ટિના સર્જનાર કહી રહ્યા છે. અંગ સાથે કહું 32મા અંગની અંદર 37મી ચોપાઈની અંદર સૃષ્ટિના સર્જનાર કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? પૂરી તેહુન કી સ્થપિત મૂરત ભવ, તે લાયક સેવન કો, જીતની ભરતીનું કરીતનો છાવર, હમકુ લગે પતે ન કો. સૃષ્ટિના સર્જનાર કહી રહ્યા છે કે હું રચનાની અંદર ના આવી શકું, એટલે મેં શું કર્યું કે મેં જેનું પહેલા ઉત્પન્ન કર્યા હતા એવા પરમ વિશેષ અંશ પરમ ગુરુનો 5મો વેદ લઈને મોકલ્યા છે. એટલે એમના તો પૂજાવાની, આરતીની, નૈવેદ્ય ધરાવવાની કે કોઈ એમની અપેક્ષા નથી. પણ તમારે જો મારું ભજન કરવું હોય, સર્જનાનું ભજન કરવું હોય, તો આ સ્વરૂપના આગળ તમે ઉપાસના કરશો, આરતી કરશો, પંચોપચાર વિધિની પૂજા કરશો, નૈવેદ્ય ધરાવશો, અથવા ગજવામાંથી જે 5, 10, 25 ધન અર્પણ કરશો, એ બધું સૃષ્ટિના સર્જનાથી તમે અહીંયા અર્પણ કરશો. પણ હમકુ લગે પતેન કો, મને કેવા ખબર પડશે? કારણ કે હું સર્વજ્ઞ છું કે મારો જે અંશ છે એ અહીંયા અર્પણ કરે છે, એટલે મને બધું કેવો પહોંચે છે. પાછું કેવી રીતના? જીતની ભરતીનું, જેટલા વખત તમે અર્પણ કરશો એટલા વખત સૃષ્ટિના સર્જનાથી મનુ પહોંચે છે. આવી હકીકત આ 5મા વેદની અંદર છે. અને આ હકીકતને આપણે સમજવાની છે. મારું તારું છોડી દેવાનું છે. જે ક્રિયાઓ કરતા હતા એ કરજો ના નથી, પણ એની સાથે સાથે પરમ ગુરુને યાદ કરજો. પરમ ગુરુ કીધે કે જે સર્જનાનું યાદ કરશે એને હું ચોક્કસ કરતાના ધામમાં લઈ જઈશ. અને પરમ ગુરુ એ પછી આપણને શબ્દ આપ્યો, કયો?
આદ્ય સક્રત સ્વરાજ કરુણેશન કોચ વિશેષતાઓ કોઈનો નામ નથી યાદ રાખી દ્રષ્ટાંત સાથે પરમ ગુરુ કહી રહ્યા છે કે ભાઈ આ બધા માણસો બેઠા છે કોઈ બેંકમાં નોકરી કરતો હોય તો બેંકર કહેવાય શાળામાં નોકરી કરતો હોય તો માસ્ટર કહેવાય ઇલેક્ટ્રિક નું કામ કરતો હોય તો વાયરમેન કહેવાય પણ જ્યારે એનું શરીર પડી જાય એટલે વાયરમેન ના નામનો કે માસ્ટર ના નામનો કે બેંકર ના નામનો મરણનો દાખલો નેત્ર કરો નેત્ર શરીરનું નામ હોય એનો નેત્ર પેલો જે નામ છે એ કહેવાય નામ પણ એ અવિનાશી જેમ સૃષ્ટિના જે સર્જનાર અવિનાશી છે આ તે પ્રથમ સક્રત એટલે સ એટલે પોતે રચના સૃષ્ટિના સર્જનારે કરેલી છે અને સ્વરાજ સ્વ એટલે પોતાનું રાજ એટલે સત્તા બધા બેઠો પ્રસાદ તમારો તૈયાર થઈ ગયો છે ડીસો બગડશે મહાપ્રસાદ તૈયાર થયો એટલે બહાર કોઈના પગ દુખતા નેચર ખુશીમાં બેસવા પ્રસાદ લીધા કોઈને જવાબ નથી આપણો 5 મિનિટ કથા ચાલશે તો અહીંયા કહેવાનો ભાવાર્થ કે સમજણના ક્રમો તમે જે ઈષ્ટદેવને માનતા હોય એને માનો ના નથી પણ એની ક્રિયાઓ પણ કરો ઈમય પરિવાર નહીં લાવતા ઘણા જુઓ ને તો ઈમય પરિવાર નહીં લાવતા એનું તમને પ્રમાણ કહ્યું કમાણો આપણે રામ ભગવાન માનો છો તો રામ ભગવાનનું મંદિર બોમ્બમાં સરકડી હારો હા વારકેલા જણા રોજ આરતી માં રોજ કેટલું મહારાજ ટકોરી વગર નાશભાઈ કોઈ જાય છે ના એનો વિચાર હવે આપણે મંદિરમાં કેમ નહીં જતા આવી બધી જે કોઈ ધાર્મિક ક્રિયાઓ જે કરશે એ સારું કર્મ બનશે અને સારું કર્મ બનશે એનું ફળ એને સારું મળશે છૂટકો જ નથી મર્યા વગર છૂટકો જ નથી એટલે ચોક્કસ યાદ રાખો કે કંઈક ના કંઈક આપણે પ્રવૃત્તિ કરીએ અને એમાં આજે તો હું આ કહું છું કે આ પરિવારે જે આ લઘુપારાયણ રાખ્યું અથવા આવતીકાલ પણ તમને કથા સત્સંગનો લાભ મળશે ઉપાસનાનો લાભ મળશે એટલે જેટલો સમય આપણે અહીંયા બેઠા ઉપાસના કરીએ સત્સંગ કરીએ એની અંદર કશું ના થાય તો કોઈ નહીં પણ એક સારું કર્મ તો બનવાનું જ છે આટલું તો થાય ના પણ આ લઘુકરાય ના રાખ્યું તો ગમે તેનો ગપ્પો ઠોકતા હોય હવે મારી પાસે કોઈ મરે નહીં ગપ્પોમાં એકબીજાની નિંદા જ હોય ભાઈ હવે નિંદા કરો તો અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે આપણે કોઈની વાત ના જોડતા હોય અને બીજાને કોઈને કહીએ તો નવી પાપ લખાય તો આ પરિવારે બધાના અંદર જે પાપ કર્મ લખવાનું હતું એની જગ્યાએ બધામાં સારો કર્મ એક સારું કર્મ આ 2 કલાક સવારે 2 કલાક અત્યારે 2 કલાક આપણે જે કંઈ ક્રિયા કરશું એમાં સારું કર્મ થશે એટલે અહીંયા જગ્યા પણ પવિત્ર થઈ ગઈ એટલે આનું સુખ આ પરિવારને મળશે એટલે હું બધાને કહું છું ભાઈ કંઈક ના કંઈક ધાર્મિક ક્રિયા તમે કરાવો અને એમાં વળી આ લઘુપારાયણ કરાવો તો ક્રિયા કરી જો તમે ભજન કીર્તન કરાવો બીજી બધી ક્રિયાઓ કરાવો જમણવારે કરાવો તો અન્નદાન કહેવાય ભજન કીર્તન કરાવો તો આપણા એટલું થાય કે મનને આનંદ મળે અને આવી ઉત્તમ ક્રિયા કરાવો તો જ્ઞાન મળે સમજ મળે સત્સંગ પ્રાપ્ત થાય ભજનનો લાભ થાય એક સારું કર્મ બને એટલે જેમ આપણે સમજણના કર્મ આવશું એમ આપણા મનની અંદર ચોક્કસ સર્જનહાર પ્રત્યે દ્રઢ વિશ્વાસ પેદા થશે પહેલા તો મહાપુરુષોના વચન ઉપર વિશ્વાસ રાખો નહીતર પરમ ગુરુ તો કહી ગયા કે ભાઈ હું કહું છું એમ કર નહીતર 84 ના ફેરા ફર ચક્કર તમને આવેલું જ છે એટલે આપણે શું કરવું કેવું કરવું એ આપણે વિચારો એ પ્રમાણેની ક્રિયા કરશું તો ચોક્કસ અખંડ સુખ મળશે તો ચોક્કસ કૈવલધામવાસી કંકુબેન સોમાભાઈના કૈવલધામવાસી નિમિત્તે આપણાભાઈ ભરતભાઈ એમના પરિવારે એમની બહેનો એમનો આખો એક પરિવાર એમના દીકરાઓ બધાએ જે કોઈ આયોજન કર્યું એ બદલ હું પરમ ગુરુને પ્રાર્થના કરું કે પરમ ગુરુ કંકુબાના અંશે ચોક્કસ અખંડ સુખ આપે કૈવલધામમાં લઈ જાય અને આ પરિવારને પણ સુખી રાખે સમૃદ્ધ રાખે આવો ભાવ એમને પ્રાપ્ત થાય પેદા થાય એવી પ્રાર્થના સાથે હું કથાનો વિરામ આપું છું. સત્ય વ્યવસાયી
आद्य सप्रत स्वराज करुणेश केवल प्रताप की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणासागर महाराज की जय। नित्य आचार्य नानंदा जी महाराज की जय।